હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ. તો મિત્રો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છીએ કે આ પારે કપાસ છે અને વચમાં ચારિયામાં રાઈ છે. તો મિત્રો આ કઈ રીતનું વાવેતર કર્યું હશે. તો મિત્રો આમાં આપણે વાત કરવા જઈએ તો આમાં આપણે ચારિયામાંથી મગફળી અને મગફળી કાઢી અને કંઈ જ કર્યું નથી. રહી વીઘે 400 ગ્રામ ઉડાડી દીધી છે અને પારે કપા જે મગફળી વાવી હતી ત્યારે પારે કપા વાવેલો છે ત્યારનો કપા હમણાં છે મિત્રો. આમાં 4 આપણે વીણી કરી છે ને આ 5મી વીણી પણ આવી ગયેલી છે. તો અત્યારે 2-3 દિવસમાં એક વીણી કરી નાખશું, પછી જે ઉપર અમુક ગીંડવા રહી જાય એને રહી કાઢી અને પછી વીણી કરશું. તો મિત્રો આમાં કઈ રીતનું વાવેતર કરેલું છે અને ક્યાંનું વાવેતર કરેલું છે અને આમાં શું શું કર્યું છે એ તમામ પ્રકારની આપણે વાત જે આપણો ફૂલ વિડીયો છે ત્યાં નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલું છે એને નીચે ક્લિક કરી અને મિત્રો ફૂલ વિડીયો તમે જોઈ શકો છો. તો મિત્રો આ 1.5 મહિનાની રહી છે થઈ ગઈ છે અને ફૂલ વિડીયોમાં આપણે તમામ પ્રકારની માહિતી આપેલી છે. તો બસ આજે શોર્ટમાં એટલું જ છે.